જય શ્રી રામ મિત્રો. તો આપણે તમે જોઈ શકો કે લંડનમાં બરફની બાકા ઝીકી ચાલુ થઈ ગઈ છે અને આપણે સવારમાં આવી ટાઈટનું જવાનું હતું કોલેજ. નહીં ધોઈને તૈયાર થઈને નીકળી પડ્યા કોલેજ જવા. તમે જોઈ શકો મોઢામાંથી ધુમાડા નીકળવા માંડ્યા છે, એવી ઢાળ પડે છે લંડનમાં હાલ. તો કોઈ આવતા હોય તો જોઈ લેજો કે કેવી ઢાળ પડે છે લંડનમાં. તો હેડો આપણે હવે જઈએ કોલેજ બાજુ એના જ રસ્તેથી. દર વખતે જઈએ એમ જ. ચાલો તાણે કોલેજ બાજુ. તો આપણે આવી ગયા હિલ સ્ટેશન અને હવે ઓયથી જશે પિકાડેલીમાં. તો તમે જુઓ મિત્રો કે પિકાડેલીમાં આવી રીતે મેપ બતાવેલા જ હોય છે કે તમારે જેટલે ઉતરવાનું છે જગ્યાએ જવાનું બધું મેપમાં બતાવી જ દે છે. તો આપણે જવાનું છે રસલ સ્ક્વેર. તો અહીંયા ઉતરીને પછી આપણે જતા રહેશે ક્લાસમાં. આવી ગયા હવે આપણે ક્લાસમાં અને આ છે આપણા બધા ભાઈબંધો બધા બાકી છે ને મોજમાં. જોઈ લો ખાલી. અને લેક્ચર થઈ ગયા તો સ્ટાર્ટ અને ભાઈ હતા વિડીયોના મૂડમાં તો વિડીયો ખેંચીને હોય ત્યાં. થોડું ભણો જોવો મિત્રો, આવું બધું હોય ભણવાનું, ભણી લેજો હો. Daily interactions without us even realizing it. For example, foreign candidates will share similar attributes. પહેલો ક્લાસ થઈ ગયો તો પૂરો અને પછી બીજો ક્લાસ થઈ ગયો ચાલુ. તો એમાં હતી મેડમે ના પાડી હતી કે ભાઈ મને વિડીયોમાં લેતો નહીં તું, નક્કે હું થઈ જઈશ ફેમસ. અને ક્લાસ પૂરો થયો એના પછી ભાઈબંધો કે હેડ મારી હારે. કોઈ હેડ ચો જાય છે પણ કહું મને કે હેડ તો ખરી. અને ભાઈબંધો લઈ ગયા મને કેમ્પડન માર્કેટ. ભાઈ કેમ્પડન માર્કેટ જોઈને તો ભાઈને યાર દિલ ગાર્ડન થઈ ગયું યાર. કે કેમ્પડન માર્કેટમાં આપણે ગયા હતા ફંકી ચિપ્સ ખાવા. ફંકી ચિપ્સ તમે મિત્રો જોઈએ કહો જેટલી મોટી લાઈન. હા અલ્યા અહીંયા તો ભૂરિયા ખાવા આવે ભૂરિયા. અને મારો ભાઈબંધ વિડીયો જોઈને પાછો પડી ગયો લ્યા. તો તમે જુઓ હવે ખાલી ભાઈની સ્ટાઇલ. करेंगे पापाई best chips and monkey chips. Yes guys, come and try best chips in England. Is very delicious. Best chips and monkey chips. ભાઈની ફંકી ચિપ્સ ખાઈને ભાઈને દિલ ગાર્ડન થઈ ગયું અને તળાવમાં ડૂબકી મારવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો આવી ગયા હતા ભાઈ તળાવ આગળ. મજાક બીડું મજાક. અને વ્યૂ જોઈને ભાઈ નીકળી ગયા રેલવે સ્ટેશનમાં. આમ જોતો ખરી હા જેવો લાગુ છું. અને તમને ખબર તો હે મિત્રો કે લોકો દગો હાલે છે, પણ અહીંયા લંડનમાં આવીને જ મને ખબર પડી કે લંડનમાં તો બસ અને ટ્રેને દગો હાલે. જોઈ લો મિત્રો, મને પિકાડેલીએ દગો દઈ દીધો તો આજ તો. આપણે જે ટ્રેનમાં જતા એ ટ્રેને તો આ સસ્પેન્ડ થઈ ગઈ હતી. તો આપણે જા હવે બીજી ટ્રેનમાં. તો બીજી ટ્રેનની રાહ જોઈને બેઠા. બીજી ટ્રેન આવે એટલે કે ઘર બાજુ નીકળી જાઓ મિત્રો. તો બીજી ટ્રેન આવી ગઈ હતી. તો બીજી ટ્રેનમાં બેસીને ભાઈ તો નીકળી ગયા ઘરે. અને ઘરે આવતા થઈ ગયું હતું અંધારું. મોડી રાત તો નથી પણ વાગ્યા હતા પોસ. પણ લંડનમાં 4 વાગતે તો અંધારું થઈ જાય છે. તો જોઈ લો ખાલી મિત્રો લંડનનું અંધારું કેવું લાગે છે. તો હેડો તાણ મિત્રો હવે મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી રામ.